ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? બહુ દિવસ પછી આજે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તો ચાલો જોઈએ કે છોકરાઓ શું કરે છે. આજે તો એક્ઝામ છે એટલે અમારા ધ્યેય ભાઈ જલ્દી આવી જાય. હવે તો કેટલી એક્ઝામ ગઈ? 3 એક્ઝામ ગઈ. બાકી કે કઈ તારીખે ફિનિશ થાય? 9 તારીખે. ઓકે, ચાલો. તો અત્યારે હવે ભાઈને ભૂખ લાગી ગઈ છે અને ભાઈએ તૈયાર બની ગઈ છે ભાજી અને પુલાવ રાઈસ ખાવાના છે આજે અમારે. તો બપોરે રોટલી ખાવાની રજા છે ધ્યેયભાઈને. અને હવે રુદ્રાંશભાઈ કે આટા મારતા હશે અને ખાશે પાછા બધા. અહીંયા બેસીને ખાવાનું શું કે? તારક મહેતા નથી જોવું, બસ હોલ ગંદો થાય ને તો તારી પાસે સાફ કરાવીશ. જો આ મારો ધ્યેયભાઈનું ડાઇનિંગ ટેબલ છે અને એણે હવે આવું નવું ચાલુ ખાવાનું કર્યું છે કે હાથેથી જ ખાવાનું, સ્પૂનથી નહીં ખાવાનું, કે હાથેથી ખાઈ તો ટેસ્ટ. જો ધ્યેયભાઈ ખાય છે અને રુદ્રાંશભાઈ અહીંયા આવીને બેસી ગયા છે, આડા આવીને બેસી ગયા છે. હું લેતો આવ્યો? હે? શું લેતો આવ્યો? પટ્ટો. મમ્મીનો બેલ્ટ છે. હા તો સારું, રમો. ઓકે, ચાલ નાયો કરાવી દઉં. તો ભાઈઓને ખાવા દે, તું સોફે બેસ જા. ચાલ, જો ભાઈ ખાય છે ને એને ખાવા દે. ઓકે, ચાલો ભાઈઓને ખાવા દો. અમારે આ તારક મહેતા જોતા જ ખાવાનું હોય બધાને. અને આવીને જો સ્કૂલની બેગ ગઈ ત્યાં મુકાઈ જાય. રુદ્રાંશભાઈની બેગ ગઈ આ બાજુ, એટલે અમારે ઈ કોર્નર તો કોઈ દિવસ સાફ રહેવા જ ન જોઈએ. ગમે એટલી તમે કહો તો એ ત્યાં જ રહી અમારે. તો અત્યારે વાગ્યા છે 1 અને અમે ફરીથી નાવા જઈએ છીએ. સ્કૂલે જાઉં ત્યારે નાહીને જાઉં, પણ મારો જે ભાઈ છે મારી મમ્મી પાસે નાવા નહીં આવે, પરાણે મોકલે અને બિલકુલ ઈચ્છા નહીં થાય બીજી વાર નાવાની. બાપરે, આખો જાની અમાયો જા. એને તારીને પપ્પા આવે જ નાવું હોય તો પછી તમારે જ નાવા લઈ જવો પડે. મારી પાસે તો નાતો નથી, ત્યાં હું ગોગલા બનાવી નાખું. હજી બપોરનું ખાવાનું પણ બાકી છે. તમે જોયું મેં સવારે પુલાવ ભાજી ખાતો તો એ નાસ્તો જ હતો, મેન ખાવાનું તો બાકી હતું. કેમ મમ્મા? તો મમ્મી હવે રોટલો બનાવે છે. આ છે આપણો 3 મિક્સ લોટ, હે ને મમ્મા? કેવો જુવાર, બાજરી ને મકાઈનો મિક્સડ બનાવવાનો છે. બહુ મસ્ત, ખાવામાં તો પચી જાય, ફટાફટ, હેલ્થ માટે સારું. જો રોટલો બની ગયો. મને મસ્ત આવો પતલો જ રોટલો ભાવે. હવે તો તમે જુઓ તે આજના ખાવામાં છે, એક દિવસ પાવભાજી ખાધી અને હવે છે બાજરીનો રોટલો અને આ છે આપણી ભાજી અને આને ઈંડાનું શાક જોઈ છે. હે રુદુ? એક દિવસ પાઉં ખાધા હોય, બીજે દિવસે ડાયટ કરવાની હોય, એટલે આજે મકાઈ, જુવાર અને બાજરીનો રોટલો બનાવ્યો છે. મસ્ત લાગે છે ભાજી અને ખાવાની. અને રુદ્રાંશભાઈની તો ઈંડાનું શાક ખાવાની ઈચ્છા થઈ, ખૂબ ટેસ્ટી લાગે છે. ખરેખર પાઉંની જગ્યાએ રોટલો ખાવો જોઈએ. તો બસ અત્યારે હવે હું ટ્યુશનથી આવી ગયો છું, કેમ કે એક્ઝામ છે તો પણ મારું બધું જલ્દી થઈ જાય છે. ખાવામાં અમારું ફેવરેટ છે ભીંડો, હે ને મમ્મા? હા, તે મને પપ્પાએ ભરેલ ભીંડો કીધો તો બનાવવાનો. સારું યાદ કરે છે. આટલો કટી અને આને ભરી નાખું એવું કરું. લાસ્ટ ટાઈમ એને મને કટ થઈ ગયો અને એ બોલ્યા હતા કે મને ભરેલી ભીંડી જોઈએ, ભરેલી ભીંડી જોઈએ. તમારે કટિંગ હાલશે તો એની ભરેલી ભીંડી અલગ. અમને તો હાલ છે ભરેલી ભીંડી. ભરેલી ભીંડીમાં શાક ઓછું જોઈએ. શાક ઓછું જોઈએ એવું ન હોય, કોઈને આખી સીંગો જોઈએ. અમને તો બંને હાલ છે, તમે જે બનાવો ખાઈ લેશો. તમને કટિંગ કરી દો, તમને દાંતેથી તોડવી પ્રોબ્લેમ પડશે. સારું, તમને બેન છે ને આખે કટિંગ કરી બનાવી દઉં અને પપ્પાને લોઢીમાં શેકી બનાવી દઉં. લાસ્ટ ટાઈમ જ્યારે કટિંગ થઈ ગયું ત્યારે એ
બોલતા હતા કે મને બસ ભરેલી આખી લોડીમાં જોઈએ. સારું થયું યાદ આવી ગયું, નહીંતર એ જાણી જોઈને એવું જ કે જાણી જોઈને તમારે બનાવવો નથી ને એટલે તમે આવો ભીંડો બનાવો છો. કટિંગ આખી ભીંડી નથી બનાવી દેતા. સારું ચાલો એ નાખો. જેવી ડિમાન્ડ હતી એવી મસાલા ભીંડાની સિંગ. મમ્મી આ સિંગમાં શેનો મસાલો હોય? મસાલો તો સેમ જ હોય કે લસણવાળી ચટણી, હળદર, ધાણા જીરું, મીઠું, લીલા ધાણા કટિંગ કરેલા અને તલનો ભૂકો હોય. અલગથી એક મસાલો હોય અને આપણે આવી રીતે કટ કરી લેવાનો અને પછી એમાં આપણે આવી રીતે મસાલો આ જો ફોન હતો ક્યારનો થોડપે છે. અચ્છા હોય તમે આ ભીંડાની વાત કરતા હતા. કાલે પણ તમે પાવ આટું આઠ લોઢી લીધી હતી, ભીંડા આટું પણ આઠ લો છો. કઈ ફેવરેટ છે આમાં? મોટી લોઢી હોય ને એમાં છે ને એક સરખો બધો ભીંડો સમાય છે, એટલે આ લોઢી જાજુ બનાવવાનું હોય ને ત્યારે આ લોઢી લેવાય, અને મોટી વસ્તુ હોય ને ત્યારે આ લોઢી આપણે ભાઈ સાથે આપણે મસાલા ભીંડી અને આથી છે અહીંયા. કેટલી ટેમ્પટિંગ લાગે છે. મમ્મા કેટલી વાર લાગશે બનવામાં? અને રોટલીની તો હજુ બહુ વાર છે ને. ફાઇનલી આફ્ટર લોંગ ટાઈમ સાદો ભીંડો અને આ સિંગવાળા ભીંડો આ બંને તૈયાર છે અને રોટલી બને છે. તો મમ્મી હવે તો મજા જ આવશે ને. બહુ ટેસ્ટી બની ગયું છે. અને મમ્મી ખાવા પછી ડેઝર્ટ ન આવે તો ચાલે? ખાવા પછી ડેઝર્ટ કે આ કઈ હોટલ થોડી છે તો ખાવા પછી ડેઝર્ટ આવે. ખાવા પછી તો અહીંયા તો આપણે તો છાશ ને દહીં ને એવું ખાતા નહીં, અને ખાઈએ નહીં અને ખાવાનું. આઈસ્ક્રીમ ખાવું જરૂરી છે? ખાવા પછી ડેઝર્ટ જોઈએ. હવે જોઈએ તો છે. હવે પપ્પા લેવા ગયા છે, બધું ડેઝર્ટ તો જોઈએ. પપ્પા કેવું ડેઝર્ટ લઈને આવે હે ને મમ્મા? મગજમારી નથી કરવાની, જે લાવે ને શાંતિથી ખાવાનું. એટલે કોઈને આપીશ નહીં. ખાલી આજભોગનો આવે તો સારું. જે આવે એ ભાવે તો ખાવ, ન ભાવે તો કઈ. તમારા બધાના છે ને ધતિંગ બહુ વધી ગયા છે ખાવાના. હવે છે ને આજે ખાવ ને હવે ના પછી ના વાત યાદ કરે કરવાનું. રસોઈ કરું અને વાસણ કરું એટલે 12 કલાક એમાં જ પતે છે.